આજ મને કાંઈ એટલે કાંઈ ઘા ન ઉસતો. મને એમ છું કે આજ હું છે ને ક્યાંક ધરાન ખાય એવું ધાન ગોતું. બાકી મારે કોઈ જાતનો પ્લાન નથી કરવો, કાંઈ માર નથી ખાવા કે નથી કોઈને મારવા. આજ મારે છે ને ખાલી પેટની પૂજા કરવી. આમાં સારું રહે. હમણાં મેળામાં જો ને કે મારા બેટા કોઈક પાણીપુરી આપે, કોઈક ચોકલેટ આપે, કોઈક આઠના આપે, કોઈક રૂપિયો આપે, કોઈક ગાંઠિયા આપે, જલેબી આપે. મારું બેટું ખાવાની તો બહુ મજા આવે. અને રૂપિયો આપે તો 5 રૂપિયા થાય એટલે વિમલ લઈને ઉભા ગળા ખાઈ લો એટલે આપણને મેળાઈ જાય. આજ મને દાંત કાઢવું એમ નથી થતું. પૂછો હું લેવા. કારણ કે આજ હું બહેનો છું માગણ. એકલું માગ જ કરવું છે. ઓલો માગણ મહિનો આવે ને એ પેલા મારે પૂરું કરી દેવું છે માગીને. પછી બીજા માગવા વાળા જાય ને એને કાંઈ મળવું ન જોવે. હું બધો હકેરો કરી લઉં. હમણાં પાવભાજી લારીએ જો ને ત્યાં પાવભાજી ને પુલાવ ને એવું ખાધું. ત્યાં પડખે ઓલા ઢોસા વાળા હાથ કરીને ઢોસું પકડાયું. હાલે આમ થાય હાનના ટાઈમે જાય તો જેને વધુ હોય નાખી દેવાનું હોય તો આપણને આપી દે. તો આપણે પરબારું ખાઈને બઠ્ઠા પડી દેવામાં શું વાંધો? ખાધેલા પીધેલા હશે તો મગજ કામ કરશે, મગજ કામ કરશે તો પ્લાન આવશે તો કોકના ઢીબ્બા થાય ને. અને ક્યારેક માર ખાવા થાય. ખાધેલા પીધેલા હોય તો માર ખાવી ને ભાઈ, નકર તો કેલ્શિયમ ઘટી ગયું હોય તો નળા ભાંગી જાય. તેમને એમ થતું છે મન તો કોણ એકલા ઠોકા જ ખાય, પણ ક્યારેક દાખલ થતા ના ભાડ્યો મેં. પણ આવું બધું ખાધેલું પીધેલું હોય ને એટલે દાખલ ન થાય. એટલે બધું આગું પાણી પેલા પાડ બાંધી દેવાય નહીં. હા હવે હું જાઉં છું જરાક ઉઘરાય એવું. એ કોઈ ભીખ દેવા વાળું હોય દાતારનો દીકરો તો હામાં આવજો. એ હાલો હાથ સાંભળજો બાપા. એ ગરીબનો દીકરો માગણનો છોકરો તમારા આંગણે આવ્યો છે બાપા. કોઈ દાતારના દીકરા હોય કે કોઈ દાનેશ્વરીના પેટના હોય તો દાન દેજો બાપા. હાલો બાપા હાથ સાંભળજો. આ ઉના બારદાન થઈને કોઈ પેડા નો રહેતા બાપા. હાલો કોઈ છે? આમ હાથ કરવાનો હોય હે બાપા? આવી રીતના હાથ કરવાનો હોય? હા અમારે વેણથી તમારા થોડાક વખાણ કરવા પડે ને બાપા માગવા આવ્યા એટલે. ઠીક આ વખાણ હતા? હા છે. હું લ્યો છો તમે? અમે કાસું પાકું ગમે કાસું સીધું તમે તમારા ઘરે હોય, માનો કે તમે કાંઈ જલેબી રાંધી હોય કે પછી મેસુક બનાવ્યા હોય કે પછી ફાફડા બનાવ્યા હોય, કાંઈ પણ વસ્તુ તમારા ઘરે શેંગપાક છે ગમે લાપસી છે, પછી કાંઈ ન હોય તો બાપા લોટાઈ લઈએ એમ અને કાસું બકાલું ટમેટા બમેટા ગમે લઈ લઈ બાપા. કાસુ બકાલું મારા ઘર નથી ને અમે એવું બનાવતા નથી બરાબર છે. એવું મોંઘું જલેબી ને ફાફડા ને કાઈ મીઠાઈ ને એવું અમાર ઘર રાંધતા નથી. અમાર ઘર લોટ છે. લોટ આપું? લોટ આપો બાપા. લેતા હો ઉભા રહેજો અહીંયા બેહો અહીંયા પંખે વાર ખાઓ. હા બાપા અમે બેસે નો કે ગરીબ માણસો છે અને અમીર ના ખાટલો નો બેસે કે લોટ જ રાખે ખાલી ભૂખની બારસ લાગે. હાવ મારા બેટા ઓઇલ ફેર હું અહીંયા આવ્યો. લોટ મારો લઈ ગયા થાવડા. એની લોટ મને પાછા ના દેવાનો ને. એ ખટકો રાખજો બાપા, જરાક ઉતાવળ રાખો. મારે હજી ગામમાં જવાનું છે દિયાતમાં, પછી અમને કોઈ કાંઈ આપે નહીં બાપા, પછી ભૂચું રહેવું પડે અમારે. થોડોક ઢોળાઈ ગયો નીચે. હે બાપા? હા એ તમે શું કર્યું? ઈ અમે બૈણીમાં મેં લોટ નાખ્યો બાજરાનો. પણ પૂછતી તો બાજરાના લોટની થેલી અહીંયા છે. પણ એમાં શું થઈ ગયું? બધું એક જ છે ને. આમાં નાખું આમાં નાખું આમાં નાખું લોટ. હવે પણ શાનું એક જ છે. અલા ઓલા કોડિયાર પાવ ભાજી વાળા એ મને પેચલ કાજુ બદામ વાળો 150 રૂપિયાનો ભાવનો પુલાવ મને પેચલ બાવણીમાં ભરીને આપ્યો. એમાં તે બાજરાનો લોટ ઠોક્યો. મને ખબર નહોતી ને, ભૂલથી થઈ ગયું. હવે પણ હું ભૂલથી થઈ ગયું. હા હાલો તમારા ઘરે લોટના ઠેકાણા નથી ને આ ધનેડા વાળો લોટ પાછો આમાં નખાય. જે લોટ હતો એ આપ્યો મેં તમને. હા તેમાં શું થઈ ગયું? આપણ કાંઈક ખારો લોટ નાખ્યો તોય ફૂંક મારીને ઉડી જાત. આમાં આવા ધનેડા તો સોટી ગયા ને એમાં.
એમની ભાઈ તમે મને પેલા કીધું હોય તો કે ખોડિયાલ વાળાનો પુલાવ છે એમ તો હુંય ખાત. એટલે તમારા ઘરમાં ખાવા ધાન બિલકુલ નથી. છે ને પણ આવું અમે ક્યારેક ખાવી અમે તે. આથી કાંઈ વાંધો નહીં, ક્યારેક ખાવ કે નહીં. હા. તો હવે આના 150 રૂપિયા તમે રોકડા ગણી દો મને. આ પુલાવ તમે બગાડ્યો ને એનો. હે? હા, કેટલા 150 રૂપિયાના? 150. તો મારા ઘરમાં થોડા 150 રૂપિયા હોય. મારા ઘરમાં 150 રૂપિયા હોય તો અમે તે ખોડિયાલ વાળાનો પુલાવ લાવીને નો ખાવી. તો પણ કહી દેવાય ને તમારા મોઢા સડીને અમારા ઘરમાં ખાવા ધાન નથી. અમે તમારી કરતા ભિખારી સેવી. અમે દાનેશ્વરીના દીકરા બિલકુલ નથી. કયો છે આ ભાઈ તો રાયડું હું પાડે કોકના ઘરે એકલી બાયું ભાઈ હું છે તું ભાઈ થોડુંક હળવું બોલ ને. આવીને તરત વડકા ચાલુ કેમ કર્યા? તો મારું ઘર છે તો વડકા કરું ત્યારે હું છે તારે આપા તારું ઘર છે તો તારા ઘરે વડકા તારે નો કરાય ભાઈ. બાયું ને કરાય, એમને નો કરાય. પણ તું ક્યાં બોલો તળાજાનો સરપંચ છો તળાજાનો સરપંચ નથી પણ હું માગણ છું. માગણની વેલ્યુ હોય ને ભાઈ. લે માગણની વેલ્યુ આવે હા તો તમે હું ડબ્બો છો અમીર માણસો થઈને. ભયો જાને કમા ભીસા ખેરવી નાખી બા હિત વાત આવે તમારા ભીસા ખેર નાખીને ટાંટિયા ભાઈ નાખી. બીજી કાંઈ વાત નો આવે. ભિખારી હારા હું તને કીધું હું આઈને ઈ મે આને લોટ આપ્યો બાજરાનો તો એની બૈડીમાં છે ને ખોડિયાર વાળાનો 150 વાળો કાજુ બદામ વાળો પુલાવ હતો. તો મે એમાં નખાઈ ગયું ભૂલથી. મને થોડી ખબર હોય તો મને કે 150 રૂપિયા આપ. 150 કે આના. પણ તમારે વ્યવસ્થિત માગવા નીકળાય તો આમ હાલતા ને ચાલતા માગવા મંડો છો તે પછી ગમે આપણે લઈ લેવાનું હોય. રખડું ને બીજું શું હોય રખડતા માગે ને એમ જ હોય. એલા પણ માગવાનું રખડતા જ હોય ભાઈ. કઈ માગવા હતું કઈ ઓફિસ નો ખોલવાનું હોય કે આ ખાનામાં તમે ઢોસા નાખો, આ ખાનામાં પીઝા નાખો, આ ખાનામાં પાવ ભાજી નાખો, આ ખાનામાં પકોડા નાખો. તારે છે હું કે ને હે? શું છે તારે તું 150 રૂપિયા દે ભાઈ. આજે આ બગાડ્યો ને પુલાવ બગાડ્યો ને 150 રૂપિયા દે ભાઈ તું. પુલાવ તો એમે 4 મહિને જ નથી ખાધો. આ પણ તું ઊંઘી તો જો પેચલ બનાવીને આપેલો છે મને. ખાધું મત લાગે આ તો બદામ ને કાજુ ને પિસ્તા ને બધું નાખેલું છે. ખાધું વીણ લે એ તારી શું છે તું ઈ પેલા તે ખબર ને તને? તું રોટ લેવા આવ્યો છો ઈ છો હા આ ઓયલો હશે પાછો હલવાણો આ પણ મારા અહીંયા અવાજ આવે છે. હું નસીબનો ફૂટલો ને એટલો બધો તે અહીંયા તાની સિવાય મને બીજું ઘર ન જડતું. મુહૂર્ત જ અહીંથી થાય છે. હે હા આ તો બોયો દાદા ગામ મુગરાઈ લઈ છે ગામ નથી ઉઘરાવાનું. તું મને 150 રૂપિયા દે. નકર આ છે ને આ 150 રૂપિયા પુલાવ વાળી એક બાવણી નાખોરા પર તોડીને તો તારા બધા કાજુ બદામ વેરાઈ જાય. બણી મારીશ હા લાય તો વાત એમ છે હું તને 150 રૂપિયા આપી દઉં હા અત્યારે મારી પાસે છે નહીં હા, હા. આ લાય આમાં તમે લોટ ને કાજુ બદામ ને બધું નોખું પાડીને ખાઈ જઈ હા. ત્યાં તું ગામ ઉઘરાવતો હોય હા. અને પછી તને 150 આપવું હો. હે પાક્કું એમાં ન પગે આ તો આપી દેજો નકર હું તને મૂકીએ નહીં ભાઈ. ન મૂકું તમને તું માઈક જા હા અને ઓલો તે મારો લોટ લઈ ગયા ઈ ભૂલી જવાનું હોય બધું ઈ ભૂલી જાવ. આની ભૂલો. આ ન ભૂલતો જા હા એ હાલો કોઈ દાતારના પેટ ના હોય તો મારો આરો આવડો પણ હેરાન થવાનો હોય ને ત્યારે આપણા ઘરે આવે સાચી વાત છે. લાવો કાજુ વેણી લઉં. લાવો કાજુ. ખાવા માંડ આમાંથી આયો કાજુ આયા. શ્રાવણ મહિનાના તહેવારો બધા થઈ ગયા પૂરા. અમારું આખું રાંકાવદર ગામ કામ ધંધે લાગી ગયું. મને એમ કે બહાર ઓટલે જઈને બેહું ને તો કોક માણા હોય ઘડીક હુવાણ થાય. મારું બેટું કોઈ આ દેખાતું નથી અહીંયા. એ કોઈ દાન કરવા વાળા હોય તો દાન દઈ જાવ ભાઈ. દઈ જાવ. હે ભાઈ બોલો ભાઈ. અહીંયા કોઈ દાતારના દીકરા કે દાનેશ્વરીના પેટ ના હોય એવું ખરી? તું કોણ છો ભાઈ? હું માગણનો દીકરો છું. ત્યાં ભાષામાં કઈ સુધારો થાય એમ નથી? ભાષા મારી હંમેશા માણસોની વખાણ જ કરતો હોય. હું કોઈ દે નબળી ભાષા ન વાપરું ભાઈ. આને નબળી ભાષા જ કહેવાય. કોઈ દાતારનો દીકરો છે નહીં, દાતારના પેટના છે નહીં એવું બોલે છો અને તું પાછો ભિખારીનો દીકરો. તું કોઈ દે માગવા જો ચાય એટલે તને ન ખબર હોય. મને અનુભવ છે કેટલાય વર્ષથી હું માગું છું. બરોબર. તું એકવાર માગવા જા તને અનુભવ થઈ જાય ભાઈ. ગામ હોય ને હા. ત્યાં બધું હોય. ગામ હોય ને ત્યાં દાતારના દીકરા હોય. અમથું નો ગામ બંધાણું હોય પણ તું કાંઈક ભાષામાં ફેરફાર કર નકર ભૂખ્યો મરી જાય. તારું નામ શું ભાઈ? મારું નામ ભૂરાભાઈ. ભૂરાભાઈ નામનો માણસ બહુ સારો. હા હારો. તારા મોઢે હું વખાણ નથી કરતો. હા બાકી તું એટલું સમજી લે. હા. ભૂરાભાઈ નામનો ગમે ત્યાં માણસ રખડતો ભટકતો હશે ને હા. ઈ ગમે ત્યાં ચોખ્ખા દિલનો હશે. ચોખ્ખા દિલ નો જ છું હું. હા. અમારા આખા ગામમાં હારામાં હારો માણસ હું સૌ. હા એમ હે તો તો તારા ખિસ્સામાં 5 કુડી નહીં હોય પણ તું ગમે ત્યાંથી ઉછીને આપીને માણસોને દાન કરતો હશે.
હવે મારા ખિસ્સામાં રૂપિયા હોય જ તે 4 વર્ષ તો હું સરપંચ રહેલો છું આ ગામમાં. હે લે તો હા 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 તો ભાઈ તું મને ખાલી સિંધી દે કે અહીંયા ગામમાં દાતારના પેટનો કોણ છે? એટલે આ દાતારના પેટનો જ બેઠો અહીંયા તારી સામે, પણ તું ભિખારીના પેટનો થઈને તારી ભાષા સુધાર ને. હું વાત કરે તું દાનેશ્વરીનો દીકરો અવડો મોટો ને હું તને ઓળખી ન છો? અરે મારે મોતિયાના ટીપા લેવા પડશે. હે ભાઈ? ધૂળ પડી તારા ભીખ માંગવામાં. માણા નથી વર્તી એક તો તારા ધંધો બદલાઈ નાખ ને. હા 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 તો હું તમે અત્યારે અમને દાનમાં આપશો? હું તારે જોવે એમ બોલ ને. જે કાંઈ હોય ખાવા પીવાનું છે, કાંઈ પૈસા છે, કોઈ પણ વસ્તુ કાંઈ તમારે વાહન કાંઈ દાન કરવું હોય, કાંઈ પણ કપડાં દાન કરી દેવા હોય તો અમે લઈ લઈએ ભાઈ, સ્વીકારી લેવી. તને ગામમાં જ કોઈ કાંઈ આપ્યું? હા આપ્યું ને. હું આપ્યું? કોણે આપ્યું? ક્યારે આપ્યું? હે ભાઈ કાંઈ આપ્યું ને, કાંઈ આપ્યું ને. મારું મુહૂર્ત તમારા ગામની માઇલ પર મારું ઊંધું થઈ જાય છે. ઓલું પતરાવાળું એક ઘર છે ને ઓલપા વાહ પસવાડે. હા હા ઈ ઘરે હું ઈ પહેલા એકવાર ગયો ને તે મારો બાજરાનો આ લોટનો ઠેલો આખો ભરેલો. હા મને કે ઓલા ડબ્બામાં લોટ તારે જેટલો જોતો હોય એટલો લઈ જા તમ તારે હાથે. હા તી એમાં કાંઈ નહીં તળિયા ઝાટક. તી મેં તમને કોઈ ડબ્બો આમ ઊંધો કરીને ખખેરીને એમનું તળિયા સાપ મેં લીધું. હા મારી ઠેલી ભરેલી હતી. કાંઈ ન્યા નથી કોઈક બેન આવ્યા ને એની ઘરવાળી હતી. તી કે લે આખો ડબ્બો ઠેલવી લીધો કરીને મારો આખો લોટનો ઠેલો લઈ જાય એવડે. ઈ વાલમભાઈ નું ઘર કોઈ દી જાતો નહીં ને, નકર આ તારી લુંગી લઈ જાય છે. આજ પાછો ન્યા મુહૂર્ત કરવા જો. કઠણાઈ બેહારી દીધી ત્યાં તારી કઠણાઈ નો જવાય ને. આજ શું થયું? તે આજ મારે ઓલી બાવણી ભરેલી હતી. ઓલા ખોડિયાર વાળા મને પુલાવ આપેલો. હા હા પેચલ કાજુ બદામ બસારા હો 150 રૂપિયાના ભાવનું. બાવણી ભરી દીધી તે એમાં લોટ નાખીને મારી બાવણી લઈ જાય કે હું તને તે પાછા આપી દે 150 રૂપિયા. તો તારી બરણી ગઈ. તું એટલે અમારા ગામ ને જે ઓળખતો નથી, તું જવાના જાતો નહીં એમ. અહીંયા વેસવા વાળો આવે ને એ ફરીને પાછો નહીં થાવતો. ક્યાં ક્યાં ગયો તો તું અને હું લાવ્યો કે મને? એ હમણાં ઓલા આલુભાઈ છે હા એ આલુભાઈ પાસેથી દૂધી લાવ્યો. લાવ જોવા દે. આહા. તારા લગ્ન થઈ ગયેલા છે? હોવ છે ઘરે? ના ના એવું નથી. તો પણ હોવ વગર આ તને દૂધીનું શાક કરીને દેશે કોણ એમ? આ ભલે રહ્યો આમાં. આમાં હું લાવ્યો બીજું? આ પડીકા બધાય મસાલા છે એ બધા. હા નંબર ના છે. હા વાહ આ બધું શું છે આમાં? એ આપ્યું ભાઈ અમને તો અંદાજ એવો છે. તારે કાંઈ કામનું નથી આ. બીજું લાવતો છે હું લાવ્યો? આમાં વેફર છે, ટમેટા છે, પછી ફરાળી સેવડો છે ને એવું બધું છે. ઓહો મોટું જબરું વેફરનું પડીકું. હા હા હવાઈ ગયેલું છે. આવી ખોરી હું વેફર્યું લઈ લેશો શાકતો તો હો. એ કડકડ તો થાય છે. હા ભલે કડકડ થાય. આમાં ઘણી જાતની વસ્તુ છે પણ તારે કામનું કાંઈ નથી. કામનું હોય ઈ માગતો હો ગામમાંથી. અમને તો આપી દે લઈ લેવાનું હોય ને ભાઈ. હું ભાઈ ભાઈ કરે છો? માગતા આવડે છે કે નહીં? આ બધું બોલ રહ્યું મારી પાસે. આ બધું વેચવા જતા તને કેટલા પૈસા મળે? મને 100 રૂપિયા મળી જાય, આખા 100 રૂપિયા મળી જાય મને. એટલે 150 દઈશ હું. દાતારનો દીકરો 4 વર્ષ તો સરપંચ રહેલો છું. આ લુગડા ને જોતો તું? હે હા તો લાવો હાલો હાલો ફટાફટ હાલો મારે એ માગવા જવું છે. ઉભો આપું. હા આ બધું મેકતો હું ઘરે અને 150 રૂપિયા લેતો હું. અમારા ગામમાં લુખી ઘો બધી બહુ જાજી છે. પૈસા બહુ પાસે થોડા લઈને રખડતા હોય. ક્યાં તમારું ઘર છે? હા મેં ઓલો ડેલો દેખાય ડેલો. આ જ છે ને? હા ગુલાબી ગુલાબી. હા હા ઈ મારો ડેલો છે. શું કહું? હા તો નામ તમારું ભૂરાભાઈ કા? ભૂલી જાઓ. ભૂરાભાઈ. હા ભૂરાભાઈ નામ છે મારું. ગામમાં ગમે ને પૂછે ઘડીક બેસીને હમણાં પાછો આવું. હા સરપંચમાં રહી જાય છે ને? હા 4 વર્ષ. સારું. હા હા બાવજો. કામ થઈ ગયું 150 રૂપિયા મળી જાય મને. વાહ સરપંચના દીકરા ભૂરાભાઈ વાહ. ભાઈ કે દાતારના પેટ નો નીકળ્યો હો ભાઈ. આજ મારો મેળ આવી જાય 300 150 600. એ જુવાન હા કેમ અહીંયા બેઠો? આયા હું પૈસાની વાટે બેઠો. પૈસા હા કોણ દઈ જવાનું તને? ભૂરાભાઈ મારી માગેલી વસ્તુ જેટલી હતી ને જેટલી ઉઘરાવેલી બધી આખી ઠેલી બધી લઈને વયા ગયા છે. તું અહીંયા બેસ, હું તને રોકડા તો 150 રૂપિયા આપી દે. એટલે હમણાં આવે 150 રૂપિયા લઈને પછી હું અહીંથી ભાગીશ. ભૂરાભાઈ થોડા થોડા કપડા પહેર્યા હતા, મસ્તના વીઆઈપી કપડા પહેરેલા હતા. બહુ ટોપ માણસ હતા એ તો. માથે વંડી પહેરી હતી. અરે 100 લેટ. હા અને 4 વર્ષ તો એ પાછા સરપંચમાં રહેલા હો. હવે ઈ ભૂરાભાઈ આ જેતપુર જવાના છે હે અને 15 દી સુધી પાછા નથી આવવાના.
જેતપુર જવાનું છે 15 દેવુંથી હા મારે 150. હવે ઈ તારા 150 ગયા માગવા માંડ માગવા. ફોન કરો તો ફોન મારી આગળ નથી, હું રાખતો નથી ફોન. ઈ રાખે. ઈ મને નથી ખબર. એ ભૂરિયા તારી જાતના ભૂરા ભાઈ દાતારના પેટલો નથી તું ભિખારીના પેટલાના પેટલો છો યાર. આમ હોય તો જે માઇન માગીને ભેગું કર્યું તારી કરતા તો ઓલા પતરાવાળો હારો હતો એ મને દેવાનો તો 150 રૂપિયા પાછા તું તો 150 લઈને વહી ગયો. તમે દાંત કાઢો છો. ખાવા માંડ કાજુ કાજુ હટ. બોલો પાછો આવે એવો છો. એ વાલાભાઈ હું છેલા ખવડાવો ને મને ખાવું જ તારે તો. આમ થાય કાજુ કાજુ ખૂટું આવ્યા છે. આપી દેવો પુલાવ. ઢોક આપી દેવાનો. ચાલે પુલાવ ખાવા માટે પુલાવ છે આમાં સમજો. દરાઈને ખાઈ જાઓ. બસ કેવું લાગે મસ્ત લાગે ફુલાવર. હે ને એ ફુલેવર કે છે. ફુલેવર નહીં પુલાવ કહેવાય. હું મારી પાસે અલગ પડી જાય કારણ ઈ કાજુ છે. કાઢું છે. હા બસ મોઢે માઇન. વાહ ભાઈ વાહ. પીજા લે પાછો આવ્યો. એટલે એ ભાઈ તું ઓલા 150 રૂપિયાને મારી બાવણી તો પોગાડ. એમને તાર પુલાવ ખાધો. એમને તું દેવા આવવાનો હતો. હવે ઓલા સરપંચ ઓલા ભૂરાભાઈ સરપંચ જે 4 વર્ષ રહી ગયા હા ઈ મારે ઠેલી ને બધું લઈને વહી ગયો કે હું તને 150 રૂપિયા દઈશ એમ કરીને અને તું બાવણી પુલાવ ખાય પુલાવ. લોટ હો તો ખાઈ જાય ને હવાજમાં નહીં ખબર પડતી. તારો પુલાવ ખાય તારો. આ તો પણ પુલાવ ખાઈ લીધો હોય તો બાવણી 150 રૂપિયા દે ને ભાઈ તું. જો તને બવણી દી લાવે આ તારી બવણી હાલે. હાવ સાફ થઈ ગયું. કાજુના કટકા અમુક છે હાલે. આમ જો હા આ તારી બવણી પુલાવ એમને નથી ખાધો એટલે પુલાવના પૈસા એમ નહીં દઈ. પુલાવ ખાધો આઈને દુઃખની વાત છે પણ કરવી પડશે. એટલી બધી દુઃખની વાત તાર કરવી પડે ભાઈ. આ તો ઊભા ગળે આ ભેહું આમ ભવડા મારે એની ઘરે તું તે મોઢું તો બંધ ન કર. પુલાવ વાલો અમને કા પણ પુલાવ એમ નથી ખાધો. કાજુ કાજુ ખાધા. તો વોટ કરશે ને ખાધા. કાજુ ના. દોડ હોદે એમ કે મને આવો છે એલા તો ભાગ્યો. એલા તો ભાગ્યો. મેં તમે ખાધો મેં યા તો ભાગ્યો. એ લ્યો એ ગયા તારા દોઢ હો ગયા. મારા 150 છે ને ઈ કોણ હગો હતો તારો ભાણિયો હતો. ના રે ના રખડતી ભટકતી અમારી ગામની ગો હોય. આત્મા છે આત્મા. તાર જેમ ગમે ત્યારે અહીંયા વિયા ભૂખ લાગે ને ત્યારે તારે 150 રૂપિયા દેવાના છે. એને પુલાવ ખાધો નથી છે ને દે. એક ચોખો નથી ખાધું તો એને 150 દેવી. આખું ગામ ભિખારી. હવે બીજી વાર મારે જાહેરાત કરવાની કહું. એ કયું ગામ ભિખારી આખું ગામ? આ રાકાવદર. આનું કેસો? હા ઠીક. આ તારું આખું રાકાવદર ગામ સરપંચ સાથે ભિખારી હે બધા કઈ ઘટે જ નહીં. ફરી વખત આ ગામમાં હું માયક લઈને આવીશ અને હું માયકમાં બોલીશ કે આ ગામમાં ભીખ માંગવા ક્યારે નહીં આવવાનું.